ફળોની માંગમાં વધારો જોવા મળી રહ્યું છે, તો સાથે જ ફળના ભાવમાં 15 થી 20% જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો ફાલુદા, શરબત અને ઝમઝમની પણ ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાની સાથે જ ફ્રૂટમાં 20% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ખજૂરના ભાવ ગત વર્ષ જેટલા જ છે. સામાન્ય રીતે રમઝાન માસમાં રોઝા રાખતા મુસ્લિમ સમાજના લોકો રોઝા છોડતા સમયે ઇફતારી વેળા ખજૂર, તરબૂચ અને ટેટીનો મહત્તમ ઉપયોગ કરે છે. જોકે બજારમાં હાલમાં ખજૂરના ભાવ 150 રૂપિયાથી લઈને 250 સુધી જોવા મળી રહ્યા છે, જેમાં કંઈક ખાસ ભાવ વધારો ન આવ્યા હોવાનું વેપારી જણાવી રહ્યા છે. એમાં ફ્રૂટમાં બધે 15% વધારો આવી ગયો. કલિંગર છે, દ્રાક્ષ છે, એપલ છે, સંતરા છે, ચીકુ છે, બધેમાં વધારો છે. એમાં રોજા હાલે ને મુસ્લિમ લોકો, એ લોકો બધે એક છોડે લખાય બધું. કયા કયા ફ્રૂટોની માંગ વધારે? કલિંગર છે, સકરડી, દ્રાક્ષ, ચીકુ, એપલ બધી માંગુ છે. કેલા સામાન્ય બજાર કેવી હોય છે અત્યારે? અત્યારે ઘણી વધી ગઈ છે. પહેલા સસ્તા હોય છે, 30 ને 40 હોય, અત્યારે 50 છે. બધી 100, 200 કલિંગર 40 કિલોના છે, બધીને વધી ગયા. મિતેશ શાહ છે. આપણી ફર્મ હેમ એજન્સી છે, જે કંડાફળિયા ભીડ બજારની અંદર આવેલી છે, અને આપણે હોલસેલનું કામકાજ છે. અને આપણી પાસે પવિત્ર રમઝાન માસ નિમિત્તે ઘણી બધી જ વેરાયટીઓ છે, જેમ કે ખજૂર છે, ફાલુદા છે, ફાલુદા સિરપ છે, શરબત છે, અને ઘણી જ અવનવી પ્રોડક્ટો આવેલી છે. ખાસ કરીને અત્યારે જે ગ્રાહકીઓ છે ખજૂર માટે કેવા પ્રકારનું વેચાણ થાય છે, કેટલા પ્રકારની ખજૂર હોય છે? ખજૂરો આપણી પાસે ઘણી બધી પ્રકારની છે, જેમ કે ફર્દ આવે છે, ખનેજી આવે છે, બુમાન આવે છે, ડેટ ક્રાઉનલી આવે છે, ડોલીગો આવે છે, અજવા ખજૂર છે આપણી પાસે, મિડજોલ છે. 75 રૂપિયા અડધો કિલો થી સ્ટાર્ટ થતી હોય છે, નોર્મલી રેન્જ હોય છે એની, અને 75 રૂપિયાથી સ્ટાર્ટ થતી હોય છે. 75 રૂપિયા, 100 રૂપિયા, 125 રૂપિયા એવી અવનવી વેરાયટીઓ આવતી હોય છે. અને ખાસ કરીને કોઈ એવો લાસ્ટ યર કે આ વર્ષમાં કોઈ ભાવ વધારો થયો નથી, જેના લીધે ગ્રાહકને પણ બેનિફિટ રહે છે, અને ગ્રાહકને પણ કોઈ આજે મોંઘવારીની માર પડી નથી આ વખતે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે, એટલે મુસ્લિમ ભાઈ છે એમનો મહત્વનો તહેવાર છે, અને ફ્રૂટનો વપરાશ વધારે હોય. કેવી ડિમાન્ડ છે અને શું ભાવ છે? ડિમાન્ડ થોડીક નોર્મલ કરતા વધી રહી છે, ને ભાવમાં પણ થોડોક વધારો થઈ ગયો છે. કારણ છે કે એમના વપરાશ વધારે હોય છે રમઝાન મહિનામાં ફ્રૂટનો, એટલે 10-20% થોડોક ભાવનો વધારો હોય. શું ભાવ? ભાવમાં ખેડા છે એ રેગ્યુલર 30-40 રૂપિયા હોય છે કિલ્લાનો, તો અત્યારે 50 જેવી આજુબાજુ છે. પછી સકટેટી છે એ રેગ્યુલર 50-60 રૂપિયા કિલ્લાના હોય છે, તો અત્યારે 70-80 રૂપિયા છે. મોંઘી કોઈ આઈટમ હોય તો એમાં 200 રૂપિયા કિલ્લાના હોય તો 220 રૂપિયા કિલ્લા જેવો ભાવ હોય છે. અને તરબૂચ છે, પછી પપૈયા છે, કેળા છે, એમનો ચલણ થોડોક વધારે.